નમસ્તે દર્શક મિત્રો, મારા છેલ્લા એપિસોડમાં મેં મહારાષ્ટ્રની ચર્ચા કરી હતી. તેના અનુસંધાને ચૂંટણી બાબતે નહીં, પણ મેં જે જાણ્યું, સાંભળ્યું અને જોયું તે માટે મારે થોડુંક કહેવા માગું છું. હું જ્યારે મહેસાણા ખાતે નોકરીમાં હાજર થયો 1957, ત્યારે મહેસાણા પોલીસ ખાતામાં અને બીજા ખાતામાં મહારાષ્ટ્રીયન લોકો વધારે હતા, કારણ કે બરોડા સ્ટેટ હતું. મહેસાણા બરોડા સ્ટેટના અંડરમાં હતું, તો મર્જર થયું એટલે આપણા સંઘમાં જોડાયું. આ લોકો કદાચ ક્યાંક કોઈ ભણેલા ઓછું પણ થોડા સારા સંબંધો રાખવાવાળા ગુજરાતીઓ સાથે, એવા બોલવામાં થોડા સારા, સુસંસ્કૃત કહી શકાય. આ લોકો જે હતા એમાં સીકેપી ચંદ્રવંશી કાયસ્થ પ્રભુ, મરાઠા, હરિજન અને ખાનદેશી વધારે હતા. એક વાત મેં સાંભળેલી કે બ્રિટિશ સરકારે વડોદરા રાજ્યને પોતાની ગાદીના વારસ પસંદ કરવા છૂટ આપેલી. આવી છૂટ ઝાંસીની રાણીને નથી મળી, કારણ કે એ વખતે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી અને એટલા માટે ઝાંસીની રાણીએ જે વારસ લીધો અને એને સ્વાતંત્ર્ય સંગ્રામ 1857 થયો, એની અંદર ભાગ લેવો પડેલો. પણ એ નિયમ કાઢી નાખ્યો. એ લોકો બધા શું કરતા, કોઈ વારસદાર ના હોય એટલે એનો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રાજ જોડે મર્જર કરી નાખતા હતા. વડોદરા રાજના રાજકર્તાઓના વારસ મહારાષ્ટ્રના ગામડાઓમાં વસતા હતા. ત્યાં તેમને 3 પુત્રો હતા. તેમાંથી ગોપાલરાવ જે સૌથી નાના હતા, એટલે કે સયાજીરાવ ગાયકવાડ ને પસંદ કરેલા. તે બહુ ભણેલા નહીં, એટલે એમને લઈ અને એ લોકો વડોદરા આવ્યા અને તેમના મિત્રો પણ સાથે હતા, સગા સંબંધીઓ પણ હતા. અને ત્યાં એમનો સયાજીરાવ ગાયકવાડ તરીકે શપથવિધિ થયો. જ્યારે રાત સવારે નીકળી ત્યારે તેમના સગા સંબંધી મિત્રો તેમજ તેમની ઉંમરના માણસો કહેલ કે અપના ગોપાલ હાથી પર બસલા, અપના ગોપાલ હાથી પર બસલા. આ વખતે સયાજીરાવની ઉંમર 12-13 વર્ષની હતી. શેર સવારી પૂરી થઈ એટલે સયાજીરાવે હુકમ કર્યો કે મરાઠા કુટુંબમાં જ્યારે કોઈ પણ લગ્નનો પ્રસંગ હોય ત્યારે વિના મૂલ્યે આ જ રીતે શણગારીને હાથી કોઈ પણ ચાર્જ લીધા વગર આપવો. આમ તેમણે તમામ મિત્રો, સગા સંબંધીઓને, સમવયસ્કોને હાથીનો લાભની સવારી આપી. આ તેમની દીર્ઘ દ્રષ્ટિ બતાવે છે. આ તો એક નાનકડો પ્રસંગ કયો, પણ દુશ્મનને હાથી નીચે કચડી નાખી તેવા પણ પ્રસંગો સમય. તે સમયે આજના કહેવાતા ચાણક્ય, શિંદે, પવાર, સિંધિયા નહોતા. નહીતર ભારતમાં લાંબામાં લાંબુ જેવો શાસન કર્યું છે. મહારાણી વિક્ટોરિયા પછી 2nd નંબરનું એ સયાજીરાવ ના કરી શકત. આજે શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રમાં છવાઈ ગયા છે. મેં ગયા એપિસોડમાં પણ કહ્યું હતું. એટલે મારા જાણીતા
રિપોર્ટરના મંતવ્ય મુજબ અને ત્યાંની વસ્તીને પૂછવા મુજબ ઇન્ડિયા ગઠબંધનને લગભગ 35ની આજુબાજુ બેઠકો મેળવશે. આ એક સરસ પ્રસંગ આપને આગળ કહેવાનો હતો. એટલે મોદીએ વચ્ચે ગતકડું કાઢેલ કે મુસ્લિમ મુક્ત સંસદ. તો ભાઈ મુસ્લિમોને ઘરે શું કરવા લગાડો છો? મુસ્લિમ દેશમાં જાઓ છો ત્યારે તે દેશના વડાઓને શુકરા ઘરે લગાડો છો. અને શું પ્રેમ આપને ઉભરાઈ આવ્યો કે પરદેશથી બારોબાર નવાઝ શરીફના મહેમાન બન્યા. આ તમારી બેધારી નીતિ જ ખોટી છે. વાણી અને વર્તનમાં અલગપણું શા માટે? બિહારની એક રેલીમાં મોદીએ નહેરુજીને બદનામ કરવાનું એક ગતકડું ખોદી કાઢ્યું અને કહ્યું કે જો આંબેડકર ના હોત તો નહેરુજી શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ માટે અનામત ના આપત. તો શું કરવા ના આપત? આવડા મોટા જૂઠાણા. નહેરુજીએ જ આંબેડકરને બંધારણ ઘડવા માટેની કામગીરી સોંપી હતી, જાણી જોઈને કે ભાઈ એ લોકો દલિત વર્ગના છે અને કંઈક દલિતો માટેના કંઈક આની અંદર પ્રોવિઝન કરે. આ ગતકડાની સામે હરિયાણામાં કોંગ્રેસ પ્રમુખ એક રેલીને સંબોધતા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે મોદીને કહ્યું જુઠ્ઠો કા સરદાર. આવા છોકરા શબ્દો વાપરવા પડે છે, જુઠ્ઠો કા સરદાર. કારણ કે મોદી જ બંધારણ બદલી અનામતનો પ્રશ્ન ઉડાડી દેવા માગતા હતા અને ઉડાડી દીધેલ છે. કોંગ્રેસના શાસન દરમિયાન આ દિન સુધીમાં કરોડો હરિજનો અને આદિવાસીઓને અનામતના કારણે નોકરીઓ મળી છે અને આગળ વધ્યા છે. જ્યારે મોદીએ લાખ જેટલી નોકરીઓ પણ નથી આપી. હરિજન અને આદિવાસીઓને 1 લાખ નોકરીઓ આપી હોય તો બતાવો મને સરકારી. શું મોદી હરિજનોને, આદિવાસીઓ, દલિતો, પીડિતોને ઠેરના ઠેર રાખવા માગે છે? આ બધી એમની મનોવૃત્તિઓ દેખાડે છે અને બીજાના નામે ઢોરી દે છે. હવે લોકશાહી પર્વના 2 જ તબક્કા બાકી રહ્યા છે. ત્યારે અગાઉના ભાષણોમાં મોદીએ જે ઠોકમ ઠોક કરેલું, મંગળસૂત્ર લઈ જશે અને ઘર લઈ જશે અડધું, જમીન તમારા પાસે 10 વીઘા હશે તો 5 વીઘા લઈ જશે, 2 ભેંસો હશે તો 1 ભેંસ લઈ જશે. આ બધા જૂઠાણા નરેન્દ્રભાઈ મોદી ગાઈ ગયા, ગા ગા કર્યા. હવે પછી મોદીનું એક પ્રજાને બહેકાવતું જૂઠાણું. એક રેલીમાં એમણે કહ્યું કે કોંગ્રેસ અને સમાજવાદી પક્ષની સરકાર આવશે તો બધાના બેંકમાંના જનધન ખાતા ફ્રીઝ થઈ જશે, એ તમને નહીં મળે. તમારા ઘરની લાઇટ પણ બંધ થઈ જશે, તમારે અંધારામાં રહેવું પડશે. પાણીની પાઇપ ટોટી પણ લઈ જશે આ કોંગ્રેસ અને સમાજવાદી વાળા. કેટલું મોટું જૂઠાણું. શું કરો ભાઈ? ટોટી લઈ જાય અંધારું કરે? કંઈ કારણ ખરું? કંઈ એનું કંઈ કારણ હોય તો બતાવો. તમારી પાસે કોઈ શબ્દો નથી. તમે જે કામગીરી કરી છે એવું કશું જ નથી. તમે દલિતો, પીડિતો, આદિવાસીઓ, હરિજનોનું ધ્યાન રાખ્યું જ નથી. અરે મધ્યમ વર્ગનું ધ્યાન નથી રાખ્યું, મોંઘવારીનું ધ્યાન નથી રાખ્યું, ગરીબાઈનું ધ્યાન નથી રાખ્યું. એટલે તમારા આવા બધા જૂઠાણા બોલવા પડ્યું છે. દિલ્હીમાં અમિતભાઈ શાહની રેલી હતી. થોડાક માણસો આવ્યા. અમિતભાઈનું ભાષણ શરૂ થતાં કેજરીવાલ અને રાહુલજી ઉપર શરૂ કર્યો મારો. લોકો ચાલવા માંડે એટલે અમિતભાઈનો ગુસ્સો હાથમાં પછી અને હમણે છેવટે ના રહેવાયું
એટલે કહ્યું કે આ બધા પાકિસ્તાનીઓ છે. કેટલો બધો અહમ કે પોતાના દેશવાસીઓ બીજા પક્ષના હોય કે બીજા પક્ષમાં માનતા હોય તેમને પાકિસ્તાની કહેવાતા હશે. શાહ, તમારી જીભને અંકુશમાં રાખો, માનસિક સ્થિરતા રાખો. આ ભાષા તમને હરાવશે અને હરાઈ રહી છે. કોયલાની દલાલીમાં કાળા હાથ કોના? મોદીજીના કે અદાણીના? ખાણ ઉદ્યોગ મોટા ભાગનો અદાણીના હવાલે છે, જ્યાંથી વિવિધ પ્રકારના કોલસા નીકળે છે, જેમાં પ્રથમ ગુણવત્તા ધરાવતો કોલસો એ રાખે છે અને થર્ડ ક્વોલિટી ગુણવત્તા ધરાવતો કોલસો ઊંચા ભાવે ભારત સરકારને વરગાડે છે, પધરાવી દે છે. અને અદાણીના સુમિત્ર મોદીજી આવી ખરીદી પણ ઊંચા ભાવે કરે છે, કારણ કે એમને વિશ્વના મોટા ધનાઢ્ય બનાવવાના છે. થર્ડ ગુણવત્તા ધરાવતા કોલસાથી વાયુ પ્રદૂષણ વધે છે, જે માનવીના આરોગ્ય માટે હાનિકારક છે. આ કોલસો વધુ વપરાય છે, પેલા કરતાં 3 ગણો 4 ગણો વપરાય છે. અને આ કોલસો ફક્ત માનવીના જીવન નહીં, પશુ પંખી આ તે તમામને માથે તમામ જીવાત્મા સાથે આરોગ્ય સાથે સંકળાયેલ છે. ભારતના રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડા એ ઇન્ડિયન એક્સપ્રેસને મુલાકાત આપતા તેમણે કહ્યું કે અમે સશક્ત છીએ અને ભાજપનો છેડો RSS સાથે ફાડી નાખવાની વાત કરી. અમારે હવે RSSની જરૂર નથી. RSSની સ્થાપના તો સાંસ્કૃતિકરણ અને સામાજિકરણ માટે થઈ હતી. તો RSS એ તરફ જ ધ્યાન આપવું જોઈએ. અપમાનિત શબ્દો સાંભળી ભાજપ કરવું બરાબર નથી. આવા અપમાનિત શબ્દો સાંભળવા કે અમારે તમારી જરૂર નથી તોય એને ચોટ્યા રહેવું, શું કરવા ભાઈ? તેઓનો મૂળભૂત ઉદ્દેશ જે સાંસ્કૃતિકરણ અને સામાજિકરણ જાળવી રાખવો જોઈએ. શા માટે કાળી ટોપીને લાલ લાઠી લઈને બધા ફરે છે વગર કારણે? ફક્ત ભાજપ સાથે જ સારા સંબંધો શા માટે રાખવો? બધા સાથે રાખો, કોંગ્રેસ જોડે રાખો, સમાજવાદી પક્ષ જોડે રાખો, સામ્યવાદી પક્ષ જોડે રાખો, બધા પક્ષો જોડે સારા સંબંધો રાખો, સર્વધર્મ સંભાવ રાખો. પ્રોમ્પ્ટરમાંથી એક્ટર થવાની ભાવના છોડી દો. પ્રોમ્પ્ટરમાંથી અમારે એમને સ્ટેજ ઉપર આવવું છે ઘણા ખરાને. અને ભાઈ જેને સ્ટેજ ઉપર આવવું હોય નીકળી જાય RSSમાંથી અને સીધો સ્ટેજ ઉપર પહોંચી જાય, કંઈક તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતને એમ કરતો. આ હિન્દુ રાષ્ટ્ર છે. શું તમે એને મુસ્લિમ રાષ્ટ્ર કહો છો? તો કયું રાષ્ટ્ર છે? હિન્દુ રાષ્ટ્ર છે. ભવ્યતા હતી તો હિન્દુ મંદિરો કેટલાય બંધાયા, પણ પરધર્મી કેમ આકર્ષાતા નથી? ગરીબોની સેવા માટે ધ્યાન આપો. તમારું એક 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 થઈ ગયું છે કે ભાઈ આ માણસો જે છે એ ભાજપવાળા છે, એટલે લોકો તમારી તરફ સારી નજરે જોતા નથી. ગરીબોની સેવા માટે ધ્યાન આપો, લોકો તમારા પગ ચૂમતા આવશે. નહીતર આપની પ્રવૃત્તિઓ પર સરકાર બેન લગાવશે અને કહેશે કે તેમના
ઉદ્દેશો સાંસ્કૃતિક અને સામાજિકના હોય, પણ આ લોકો તો બીજી પ્રવૃત્તિઓ કરે છે. આપણે એવું બધું કરવું નથી. દલિતો, પીડિતો, સીમિતો, આ જે છે તે છે, એની સેવા કરવાની, એ જ ધ્યાન રાખો અને એનાથી તમારી નામના વધશે. દરેક જોડે સારા સંબંધો રાખો. હું મોહન ભાગવતને આ ખાસ, કારણ કે એનો મૂળ પાયાનો સ્થાપક એ કોંગ્રેસી છે, અને આ રીતે તમે સેવા કરશો તો ચોક્કસ લોકો તમારી તરફ, એને બતાવી દો નડ્ડાને એની અને ભાજપને એની ઓખાત બતાવી દો. આટલું જ મારે કહેવાનું છે.